હવે ફરી એકવાર 1951માં જઈએ, જ્યાં એક ઉમેદવાર મેક્સિમમ ખર્ચી શકતો હતો માત્ર 25,000 રૂપિયા. એટલે આખું આ ગણિત જો કરવા બેસીએ તો વર્ષો લાગે, પણ આ મોટો હિસાબ હતો એ જાણવો જરૂરી છે. કારણ કે હવે નેતાઓ મોટા થયા છે, મતદાતાઓ પણ મોટા થઈ ગયા છે, હવે સમીકરણો બદલાયા છે, સમાજ હવે આડો આવે છે. પહેલાં મુદ્દાઓ ન હતા, હવે મુદ્દાઓ ચારેકોર ગુંજી રહ્યા છે. પહેલાં વાતો થતી ન હતી, પણ હવે ખર્ચનો હિસાબ આપવો પડે છે. ચર્ચા ચૂંટણીની છે એટલે ખર્ચાની ચર્ચા પણ થવી જોઈએ, અને એટલા જ માટે નેતાઓ હવે ગણિત લઈને બેઠા છે. પણ અત્યારે ક્યાંક સમાજ નારાજ ન થઈ જાય, ક્યાંક ઉમેદવારો સચવાઈ જાય, ક્યાંક મતદારોને મન દુઃખ ન થાય, આ બધું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પ્રાઇમ 9માં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આ ચૂંટણીલક્ષી અન્ય મુદ્દાઓની કરીશું વાત.